સિહોર બોજાવદર વિસ્તાર તેમજ મફતનગર વિસ્તારના રહીશો પીવાના પાણીના પ્રશ્નને લઈ રજૂઆત માટે નગરપાલિકા ખાતે વોર્ડ નંબર 2 અને 3ના રહીશો દ્વારા સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર PM ભટ્ટને પીવાના પાણી માટે મહિલાઓ તેમજ પુરુષો દ્વારા આશરે 30 કે 35 લોકોના ટોળા સાથે પીવાના પાણીના પ્રશ્ન માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી અને PM ભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે આવનારા લોકોના પ્રશ્નોને શાંતિથી સાંભળી યોગ્ય નિકાલ કરવાનું કહી અત્યારે મોટર રિપેરિંગ ન થાય ત્યાં સુધી કામચલાઉ ટેન્કર મારફતે પાણી આપવામાં આવશે તેમજ આમ જવાબદાર અધિકારીઓની નિષ્ઠાપૂર્વકની રજૂઆત ત્યાંને લઈ પીવાના પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવેલ તેમજ રિપેરિંગ કરવાવાળા માટે તાત્કાલિક મોટરનું રિપેરિંગ કરી પીવાના પાણીના પ્રશ્નનું શાંતિથી નિરાકરણ લાવવામાં આવશે। અત્યારે નવું તમે કહો છો મહિનું કરી દો આમાં 10 વર્ષ થઈ ગયા બધે પાર્ટી થઈ ગઈ છે હા બાકી છે ખાલી આપણે કેટલા બદલી ગયા છે રજૂઆત કેટલી કરવાની આપણે મહેનત કરવાની નર્મદા કરો પાણી વિભાગ કરો સુવિધા કરો આપણે નળ સે જલ યોજના છે સરકારની એનું અમે ટેન્ડર કર્યું છે ટેન્ડર હજી મંગાવ્યા છે એટલે કાર્યવાહી શરૂ જ છે તમારી જે 2 વર્ષની જે માંગણી છે ને એ સંતોષવા માટે અમે કાયમી પ્રશ્ન તમારો હલ થાય એના માટેનું અમે આયોજન કર્યું છે પણ એને 2-3 મહિના લાગે એવું છે બાકી આ હાલની વ્યવસ્થા છે એ થઈ જશે એટલે 2-3 મહિનામાં થાય એવું કરવું એમ સુવિધા છે તાત્કાલમાં પાણીની વ્યવસ્થા ન થાય મોટર તમારથી ન નીકળે એમ આજની તારીખમાં તો તાત્કાલમાં તમે પાણીની સુવિધા કરો ટેન્કર મોકલો બરોબર ત્યાંની જવાબદારી અમે કોઈ વાત છે બોલશે થઈ જશે હવે સિહોર દાદાની વાવ મફતનગર વિસ્તાર બોજાવદર વસા અમારા પાણીની તંગી મોટર બળી જવાથી કોઈ પાણી કે મહી નદી કે નર્મદા અમને કોઈ પાણીની સગવડતા મળતી નથી એટલે આજથી નગરપાલિકામાં ચીફ ઓફિસર સાહેબશ્રીને રજૂઆત કરી અને કાળજીપૂર્વક અમને સંતોષપૂર્વક જવાબ અમને આપ્યા છે।